પોરબંદરના ખાપટ વિસ્તારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે, જ્યાં આજે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓની રકમ ફાળવાઈ હતી। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભાગલપુર બિહાર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા 51.41 લાખથી વધુ ખેડૂતોને 1139 કરોડથી વધુની 19મા હપ્તે સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનો વિતરણ સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ કેન્દ્ર ખાપટ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષસ્થાને યોજાયેલ બિહારના ભાગલપુર ખાતેના કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરાયું હતું। બિહારના ભાગલપુર ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સમગ્ર દેશના 19મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી 9.7 કરોડથી વધુ ખેડૂત કુટુંબોને 22,000 કરોડથી વધુની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના કિસાન સન્માન યોજનાના લાભાર્થી 44,056 ખેડૂતોને 10.17 કરોડની સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શનના સ્ટોલ અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જાણકારી આપી હતી અને પ્રાકૃતિક કૃષિ સંબંધિત શોર્ટ ફિલ્મ નિહાળી હતી અને મહાનુભાવોના હસ્તે જિલ્લાના 16 ખેડૂતોને વિવિધ યોજનાઓ માટે કુલ રૂપિયા 7,74,076ની સહાયના હુકમો આપવામાં આવ્યા હતા। આ કિસાન સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર SD થાનાણી, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ ઓડેદરા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।